હવે અમે જઈએ છીએ હાલીને તો વહી આવ્યું ત્યારે ફોન નહોતો તો કઈ વિડીયો ઉતારવાનો નથી કા જઈશ્રી અને હવે જઈએ છીએ વાડીએ અમે હવે જેટલા લીંબુ આજ કેટલા 15 દિવસ થઈ ગયા 15 દી પહેલા ગયા હતા ત્યારે નાના નાના લીંબુ હતા હવે અત્યારે મોટા થઈ ગયા છે એટલે જઈશ પાછી લીંબુ ઉતારવા એટલે ત્યાં બેઠા બેઠા ગાંઠિયા ખાઈ કે અહીં ખાવા છે ન્યા ઠીક વાડીએ હવે અમે ગાંઠિયા ખાઈશું બરોબર ને ચાલો હવે અમારા ભાઈ ગાંઠિયા કાંઈ લઈ આવ્યા નહીં હવે રસ્તામાં ક્યાંક ખાઈશું મન જાનો ને હવે ગાડીમાં જઈશ ચાલો હવે લીંબુ ઉતારવા આવી ગયા છીએ અમે વાડીએ પૂગી ગયા છીએ અરે ભાઈ લુમે ઝુમે હતા હવે પણ હોય તો ને પાને હતા હા છે આર્યા ઝીણા ઝીણા છે હજી આર્યા જો આ જો હજી નાના જો એવડા આપણે આવ્યા ને તો એવડા હતા આરી અંદર છે ઝીણા ઝીણા દીકરી અને આ તો આખી લીંબુડી ભરી નકામ ખોટા હવે આ બીજી વખત આવશે ત્યારની ત્યારે હવે અત્યારે આ તો થોડાક નાના છે હવે લીંબુ કાઈ સોરી એના હાટુ થઈને રાખી દે પાછા મોટા થાય તેને લેવા થઈ આપણે તો લીંબુ નો કામ જ છે આમાં આપણે રસ ના નીકળે કાઈ નહીં ઊંઘી જા મજા લઈ કે લીંબુ ની આ કોણ ઉતારી લઈ છે એલા લીંબુ જ્યારે આવીને ત્યારે ક્યારેક જ હાથમાં આવે છે નકર કોણ ઉતારી જાય છે નથી ખબર તો ચાલો હવે અમને 3 લીંબુ મળ્યા છે ને હવે આ ખેતરને સહી ફરતા આટો મારી અને હવે ઘર ભેગા થઈ જાય તડકો જેવો વધી ગયો કાજાનું અને લીંબુ હા લીંબુની બળતરામાં શું કહેવાય નામે નહીં આવડે ભૂલી ગઈ હવે તો નામે તારું શું છે જયશ્રી હવે એ ચિંતા કરતી કરતી હાલી જાય છે હવે કે હાલો બીજામાં આગળ છે એ સહી ફરતા હવે બધે આટો મારશું હા અને હા 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 અને આ જેટલા આંબા છે ને એ બધામાં મોર હતા એટલે જયશ્રીને એમ કે નાની નાની કેરી આવી છે પણ હવે ક્યાંય જોવા મળતા નથી કાંઈ કેરીઓ જેવું લાગતું નથી અમને મકાઈ જો મોટી મોટી થઈ ગઈ ઓલી વખતે આવ્યા ને ત્યારે નાની નાની હતી તો જયશ્રીને બહુ તરસ લાગી છે તો જયશ્રી પાણી પીવે છે આ વેતું પાણી છે ને બહુ મસ્ત મીઠું છે મૂળિયાનું કા જયશ્રી કેવું છે જયશ્રી લે જાનું તાર નથી પીવું તો ચાલો હવે બધે અમે આટો સહી ફરતા મારી લીધો છે ને લીંબુ ક્યાંય જોવા મળતા નથી અમને હે વાવ કેસુડો હોતે જોઈ લો અમારે વાડીએ હોતે કેસુડો છે હરેક વસ્તુ મસ્ત જોવા મળે છે આજે હા લીંબુ એક જોવા ક્યાંય નથી મળતા એવું છે મસ્ત કેસુડો જો ફરતી કર સાઈ ફરતા લીંબુડી છે પણ લીંબુ જોવા નથી મળ્યા અમે બધી આટો મારી લીધો તો ઉનાળામાં રાવણા તો હોય જ એમાં નથી વાવ જાનુના હાથમાં મોટી કેરી આવી ગઈ છે ને એને કેળાના પાને તોડી લીધા ખાવા માટે હા એક તો બટકું છે જો એ જાનુ જેવડા છે જાનુ 2 ટાઈમ જમી લેશે કા જાનુ હા 2 ટાઈમ જમી લે આમાં હાંજે ને બપોરે 2 ટાઈમ હવે હજી જાજા બધા નથી દાતાડ્યું જ નથી જો આ કેરી હવે અમારે મોટી મોટી મળી છે ખાવા કેળા તો જોવા નહીં મળે બેન એવું છે તમે એવી ખોટી આશા રાખો માં કે કેળા મળશે ઓલો હા કેળા ની આ કેરીઓ હાલો હવે અમે ભૂંડી પટામથી શું કહેવાય આમાં હાલીએ છીએ ને પડીએ છીએ હા પડીએ છીએ નાખડીએ છીએ કાંઈ વસ્તુ મળી નહીં પણ નકામ ખોટે ખોટો અમારે ધક્કો થયો હા આ દક્ષાબેન હાલવા નહોતા આવ્યા ને એટલે અમે વાડી ચક્કર મારવા લઈ ગયા સહી ફરતા આટો માર્યો હેરાન થઈ થઈને આવ્યું છે કેરીયું ખાધ્યું કા ઝીણા ઝીણા કોઠીમડા જેવડી કેરીયું 2 કેરીયું મળી હતી એના ભાગ જયશ્રી કરી મને આપે છે દાંતે કેમ કરે ભાઈ કાઈ વાંધો નહીં ભાઈ તો ઘડીક વાર અહીં પોરો ખાઈને જાનુના પાન તો અહીં પડે કેવી ખાટી છે ખાટી નથી શું થયું દાઢ દુખે છે
તો ન ખવાય ભાઈ. અરે કાઈ નથી થતું, ખાવ તો ખરા. અત્યારે ભાઈ તમે ખાવી હોય તો. નહીં 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 પનીરમાં ખાવી? મીઠું હોય ને તો મજા આવે. અમે છે ને અડધી કલાક મોટાડા પછી 2 કેરીઓ મળી લીધા. કંજો જેટલું છે. કેટલું કંજ છે? યા કોણ છે માં? અમે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જઈએ છીએ. ખાલી પાન હાથમાં આવ્યા છે ને 2 કેરીઓ હાથમાં આવી હતી ખાધ્યું અને 3 તમે શું કહેવાય લીંબુ. બીજું અમારા હાથમાં કાંઈ આવ્યું નથી. આખી વાડી મૂકીને જઈએ છે અત્યારે. હા આખી વાડી ને ઘર બાર બધું મૂકી દીધું. આ વાડીના ઘર હોતે મૂકી દીધા પણ અમે જાય છીએ. આ પાણીનો શીશો હોતે હરકમાં ભરી આવી હતી. ગાંઠિયા મળ્યા નહીં બોલો. દિવસ જ એવો છે ને તો ગાંઠિયા મળ્યા નહીં એવું છે. અને પાણીની બોટલ કીધું આખી ભરીને પીશું. હવે અમે શું કહેવાય જાનું અમે 2 જણી જઈએ. ગાયત્રીની તો વૈયાઈ ગયા આગળ. ચલો. બહુ મજા આવી ગઈ. પણ કઈ હાથમાં નો આવી. કઈ હાથમાં આવ્યું નહીં પણ મજા આવી ગઈ. કેળાનું આવ્યું ઓલે હું કહેવાય વેફર બનાવી હતી. કાચા કેળાય નહોતા ઓલા પાઈ. નાના નાના છે ને મોટા થાય ને 15 દી પછી થાય કદાચ. 15 દી તો થઈ જ જાય. 15 દી પછી વેફર બનાવી છે. હા ત્યાં તો લીંબુ નહીં થઈ જાય. લીંબુ થઈ જાય. એ ઉતારે કે નહીં પેલા આવી જાવ. આપણે લીંબુ લઈ જવાનું. એટલે ઉતારે એટલે ખબર પડી. ઉતારે એટલે ખબર પડી જાય. હા, ઈ વાત છે. આવું નથી ના ના હવે જાવ ને. લે. મહિલા. હા કાલે મળ્યા. હા હા બાય બાય. જો આટલો અમે ઉપાડીને આવ્યા છે વાડીએથી. કેરી હોત છે ને એક મોટી તો કેરી છે. આ બસ એ જ આટલું બધું સાડીએથી લઈ આવ્યા. માંડ માંડ ઘેરે પૂગ્યું છે ઉપાડીને. કે ચાલો હવે ઘેરે આવી તો અમારા ભાઈ ઉઠી ગયા છે. વાગ્યા છે 12 એવું થયું. હા તો કોપીરાઈટ આવી છે. ના ના એમ તો ખાલી મ્યુઝિક હતું મને ખબર જ હતી. તો ભાઈ એને હવે બધા ડોક્યુમેન્ટ કાઢ્યા છે. હવે કંઈક ફોર્મ ભરવા જવાનું કહે છે. પપ્પા દીકરા ફોર્મ ભરવા જાય. આધાર કાર્ડ નથી મળતું. આધાર કાર્ડ ઓની અંદર પેટી અંદર જ છે તાર પપ્પા. વાગ્યા છે 12:15 અને પપ્પા તો છે ટીવી અને મમ્મી બટેટાનું છાલ સોલે છે. તો હું તડકા પડે છે તો કીધું બટેટાની વેફર બનાવી નાખી. કાલે જયશ્રી મામીની બનાવી તો જયશ્રી મામીની બની ગઈ તો મેં કીધું સારું હાલો આપણે બનાવી નાખીએ એવું છે. તો જયશ્રી મમ્મી ના આવ્યો. જયશ્રી મામી કે હજી મારે વધારે બનાવી છે તો એ બનાવે છે એની ઘરની. આ બધાયને આપણે કરવાની છે મમ્મી. હા અડધી સાચી આજે તો થોડીક જ બનાવી છે. કાલે થોડીક બનાવી. આ 12 કિલો બટેટા છે. આ કઈ ઓછા છે બટેટા. અને આજ તો ઝીણી ખમણી કરવી છે. પછી ઓલા છે ને શું કહેવાય ગોળ ચકડ્યા કહીશું. ગોલ ચકેડા. વેફર ગોળ હા હા પતરીના. હા હા સમજી ગયો સમજી ગયો. અત્યારે નથી બનાવતી. હા. અત્યારે તો ખાલી આવી ખમણી જ નાખીશ. અત્યારે ખમણે જ બનાવવાનું છે. અચ્છા અચ્છા. થોડીક જ બનાવી છે. હમ હવે રાંધવાનું ટાણું થઈ ચુગીને લેવા કોણ જશે પપ્પા. હે હું ઓકે ઓકે. નહીં જમવાનું શું બનાવવાનું છે મમ. જમવામાં હવે શીંગુ લઈ આવ્યા છે તાર પપ્પા. શીંગુ તાર બનાવીશું અત્યારે. શીંગુ પછી ભેગું શું હોય છે દાળ. મગસળી દાળ કા બટેટા. શીંગુ બટેટા છે. તો બટેટા લેતા આવું મને દાળ નથી ભાવતી. આ બટેટા લઈ આવજે કે હા હા તો બટેટા લેતો હોય. મગજ માંથી નીકળી ગયા. બટેટા બનાવવાની યાર દાળ નો ના ના બટેટા ઓછા ભાવે છે બાપા. રેવા દે મગજ ખાવાનું. જોશો ને ગાઈસ મારી કોઈ વાત માનતા નથી. રીનાબેને કીધું તો કેવું બનાવત તો બટેટા ને ખમણે છે મમ્મી. જાવ જોઈ ઘણી કરી નાખ્યું છે. આ બધું એટલે નીચે રાખ્યું છે બીજું કેમ કે આપણે 5-7 પાણીએ તો ધોવાના જ છે. હા હા ઈ છે ધોવાઈ જાય. ઓલું વાસણમાં હમાય એને આપણે જૂનું જૂનું કતરણ કરીએ. અને બીજું એ કે આળસ ચડે ગઈ લેવાની. આળસ તો કાંઈ નથી પણ હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. ચુગીને લેવાનો ટાઈમ થઈ ગયો છે. હા હા રાંધ્યો હવે કાંઈ બસ આટલી જ બનાવી છે. હવે કાલે બીજી એવું
છે ચિપ્સ જેવી લાગે છે થોડી થોડી બનાવી દેજો ને. થાય હા ચીપ્સ જેવી જ થાય છે આપણે ફરાળી વેફર નથી ખાતા હા હા મસ્ત થાય એટલે ફટાફટ કરી નાખ્યું તમારે તો. તો એ તો વાત છે હું ઝડપથી જ કામ કરું ફરાળી કોઈ કદર નથી એમ કહેવા માંગો છો. ના બાપા નારાયણના તેડવા જાય છે કેટલા 12:30 થઈ ગયા છે અને પીસું જાય છે તેડવા ગાડીની સર્વિસ કરાવી ને ઈ ગાડી તો લઈ જાય છે તમે જાવ છો એને હે હું એકલો જ આલે જા તો ફૂલ ચકચકાટ મારે છે ગાડી કેમ કે સર્વિસ કરાવીને આવે છે આવી જાય છે. કેટલા આપણે મહિનાથી આવી છે પહેલી જ સર્વિસ અને હવે અમે જઈએ છીએ જોગીને લેવા. હવે બધું ગાડી હાલી નથી એટલી જો કેટલા હાલી રેડે 700 હાલી છે. એ જોયું બટવા પાછી નવી એવી એક્ટિવા લીધી ગા ન્યુ એક્ટિવા લીધી બોલો. એમ તો સ્માર્ટ છે જોગી મને તો તું આકડી કે ઓહો હે ના કંપનીમાં સર્વિસ કરવા દીધી હતી. અમે આવી ગયા છીએ ઘરે જોગીને લઈને. એટલી બધી ખબર પડી તને એ ખમણી છે પટુ હે આવતા વેત જ જોગી કે જોગી ને મમ્મી તમે હાઈ ક્લાસના 2-3 પાણીયા ધોયું ને હવે ખાલી બધું પાણી દવા મને ડ્યુટી પાસ હા મને એમ જ થયું તું બટો પેલા હાલો બંધ કરજો શું કરો છો તમારે તો દાળ ને સિંગ નું શાક બની ગયું છે એન્ડ રોટલા બની ગયા છે ને હવે તાર પપ્પા નવાજ કર્યા બહુ મોડું થઈ ગયું આ વેફર બનાવવા માંડ્યા ને તો બહુ મોડું થઈ ગયું રોટલા બની ગયા રોટલી બની ગઈ છે વેફર એટલી થોડીક થઈ ગઈ છે અને પંખા નીચે સૂકવી દીધી છે આપણે એન્ડ હા છેલ્લી રહી ને મમ્મી આટલું જ છે આટલું થઈ જાય એટલે બસ પૂરું કાલે બીજી વધારે બનાવશું અને હજી ઓચરીમાં તો તું આમ બસ નથી પડતી એટલું રેડ ફફેડ છે ભાઈ હવે જમી કાઢીને બધું કામ કરવા થાય કઈ કામ ન અચ્છા હા